નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। જે વિદ્યાર્થી મિત્રો અત્યારે 10મા અને 12ની બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે એમની માટે તો આ વિડીયો ખાસ થવાનો જ છે, પરંતુ જે વિદ્યાર્થી મિત્રો જે છે ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર સ્ટડી કરી રહ્યા છે અથવા એનાથી નાના છે તેમના માટે પણ આ વિડીયો બહુ ઉપયોગી થવાનો છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બને રહેજો, કેમ કે આજના આ વિડીયોની અંદર આપણે લેપટોપ સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી જે છે તે મેળવવાના છીએ। આ લેપટોપ સહાય યોજના ગુજરાતના તમામ નાગરિકોને આપવામાં આવી રહી છે। તો હવે તમે આ લેપટોપ સહાય કઈ રીતે લઈ શકો છો, શું એલિજિબિલિટી રહેશે અને તમારે કઈ રીતે 6 મહિનાની અંદર પ્રોસેસ કરવાની રહેશે। જો તમે 6 મહિનાની અંદર પ્રોસેસ નહીં કરો તો તમને આ લેપટોપ સહાય મળવા પાત્ર રહેશે નહીં। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો, જેથી તમને આની એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન મળી રહે, આની લાયકાત શું રહેવાની છે, એની તમામ માહિતી જે છે તે મળી રહે। અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કરેલી છે, તો ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। સૌ પ્રથમ તમારે જે છે આ વેબસાઇટ પર આવી જવાનું છે sanman.gujarat.government.in। આની ઉપર તમે તમામ અલગ અલગ સ્કોલરશિપ જે છે તે જોવા મળી રહી હશે। આપણે તમામ સ્કોલરશિપ વિશે વાત કરવાના છીએ, પરંતુ સૌથી પહેલા આજે આપણે લેપટોપ ખરીદ સહાય યોજના વિશેની વાત કરવાના છીએ। આની અંદર બહુ મોટી સ્કોલરશિપ જે છે તે વિદ્યાર્થી મિત્રોને આપવામાં આવી રહી છે। તો સૌ પ્રથમ તમારે અહીંયા ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે આ પ્રમાણે એનું બધી જ પ્રોસેસ ઓપન થઈ જશે। તમે લેપટોપ ખરીદ સહાય યોજનાનું નામ જોઈ શકો છો। ત્યારબાદ તમે અહીંયા યોજનાનો હેતુ પણ જોઈ શકો છો, તો કે જે શ્રમયોગીના બાળકો છે એમને પ્રોત્સાહન મળે અને શિક્ષણ પાછળનો આર્થિક બોજ ઘટે તે માટે લેપટોપ ખરીદ સહાય યોજના આપવામાં આવી રહી છે। અત્યારે બેઝિક નેસેસિટીની અંદર લેપટોપનો સમાવેશ કરવામાં આવે છે, કેમ કે બહુ બધા પ્રોજેક્ટ્સ હોય છે અને બહુ બધી કામગીરી જે છે તે આના દ્વારા જ થતી હોય છે। ત્યારબાદ હવે વાત કરીએ આગળ આની અંદર શરતો શું રહેશે। તો આની અંદર ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ અને ઓલ ઓવર 70 કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થીઓને જે છે આ યોજનાનો લાભ મળશે। આની અંદર પર્સન્ટેજની વાત નથી કરવામાં આવી, અહીંયા પર્સન્ટાઇલ રેન્ક જે હોય છે એની વાત કરવામાં આવી છે। મિત્ર અમુકને 60% જ હોય પણ એમની પર્સન્ટાઇલ રેન્ક 80 પણ હોઈ શકે છે, તો તમારે પર્સન્ટાઇલ રેન્ક આની અંદર જોવાની રહેશે। પ્રોફેશનલ કે ડિઝાઇનિંગ કોર્સમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને લેપટોપની કિંમત મર્યાદામાં 50,000 ધ્યાને લઈ તેના 50% રકમ અથવા 25,000 આ બંનેમાંથી જે ઓછી રકમ હશે તે આપવામાં આવશે। તો અંદર મેક્સિમમ 25,000 રૂપિયાની સહાય તમને આપવામાં આવશે। જો તમે 40,000નું લેપટોપ પરચેસ કરશો તો તમને 20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે, અને જો તમે 60,000નું પણ પરચેસ કરશો તો પણ તમને મેક્સિમમ 25,000 રૂપિયા સહાય જે છે તે આપવામાં આવશે। મતલબ મેક્સિમમ તમને 25,000 સહાય આપવામાં આવશે, અને જો 25,000 કરતા ઓછી તમારી અડધી કિંમત થતી હોય તો તમને એ બેમાંથી જે ઓછી કિંમત હશે તે આપવામાં આવશે। ત્યારબાદ જે વિદ્યાર્થીને વાલી ગુજરાત રાજ્યમાં આવેલ કારખાના સંસ્થામાં કામ કરતા હોય તેમના દ્વારા સંબંધિત વાલીનો છેલ્લા 1 વર્ષથી લેબર વેલફેર ફંડ અત્રેની કચેરી ખાતે ભરવામાં આવતો હોય તેમના બાળકોને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। જે વેલફેર ફંડ છે, લેબર વેલફેર ફંડ, એની અંદર એમનો ફાળો ભરવામાં આવી રહ્યો છે 1 વર્ષ અથવા એનાથી વધારે, તો જ એમનો આ સમાવેશ આની અંદર થવામાં આવશે। આ અલગ અલગ એલિજિબિલિટીઝ છે। આની સાથે સાથે આપણે બીજી પણ બહુ બધી અલગ અલગ પ્રાઇવેટ કંપનીઝ દ્વારા લેપટોપ સહાય યોજના પ્રોવાઈડ કરવામાં આવે છે, તો એના પણ અલગ અલગ વિડીયો બનાવી છે, તો એના માટે પણ ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખજો। જ્યારે પણ નવી નવી કંપનીઝ દ્વારા સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવશે તો આપણે એ સ્કોલરશિપની લગતે પણ વિડીયો બનાવીશું। લેપટોપ વિદ્યાર્થીના નામે ખરીદ કરેલું હોવું જોઈએ। જે લેપટોપ છે એ વિદ્યાર્થીના નામે જ હોવું જોઈએ તો જ આ સહાય મળશે। જે વિદ્યાર્થીઓ વિદેશમાં પ્રવેશ મેળવેલ હશે તેઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી। માત્ર ને માત્ર ગુજરાત અથવા ઇન્ડિયામાં તમારે જે છે તે એડમિશન લીધેલું હોવું જોઈએ। જે વર્ષમાં બોર્ડની પરીક્ષા આપી હોય એ જ વર્ષમાં લેપટોપ ખરીદ કરી લેવાનું રહેશે અને એના 6 માસમાં અરજી કરવાની રહેશે। મીન્સ જે વિદ્યાર્થી મિત્રો અત્યારે બોર્ડની એક્ઝામ આપી રહ્યા છે એ તમારી બોર્ડની એક્ઝામ ક્લિયર થાય, રિઝલ્ટ આવી જાય, એના 6 મહિનાની અંદર તમારે અરજી કરી દેવાની રહે છે। જો 6 મહિના સુધીમાં અરજી નહીં થાય તો તમને જે છે ત્યાં સ્કોલરશિપ અથવા જે લેપટોપ સહાય છે તે મળવાપાત્ર રહેશે નહીં। અહીંયા બિડાણ પણ એમને આપેલા છે। તમારે બોનોફાઇડ પ્રમાણપત્ર નીકાળવાનું રહેશે, જે અહીં ક્લિક કરી એ તમે જોઈ શકો છો, અને તમારે ફોર્મ પણ આ જ વેબસાઇટ પર આવીને ભરવાનું છે। અરજી સંદર્ભિત તમામ પુરાવા અપલોડ કરવાના રહેશે। અરજી કરશો ત્યારે અમુક બેઝિક પુરાવા માંગશે, જેની અંદર આધાર કાર્ડ, પાન કાર્ડ, તમારી બેંક ડિટેલ, કેમ કે સહાય બેંકની અંદર આવવાની છે। ત્યારબાદ બિલ આપવાનું રહેશે, કેમ કે આ બિલ ઉપર તમને સ્કોલરશિપ અથવા સહાય મળવાપાત્ર રહેવાની છે। તો આ બધી જ પ્રોસેસ તમારે સ્ટેપ બાય સ્ટેપ કરવાની છે। જેવું ધોરણ 10 અને 12નું બોર્ડનું રિઝલ્ટ આવે તમે આની અંદર ફોર્મ ભરી શકો છો।
અને આ વિડીયો તમે પણ જુઓ અને તમારા મિત્રોને પણ શેર કરો. આની અંદર કંઈ એવું નથી કે આટલા જ વિદ્યાર્થીઓને મળશે. જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આની અંદર ફોર્મ ભરશે એમને આ સ્કોલરશીપ મળવા પાત્ર રહે છે. તો વિડીયોને જરૂરથી શેર કરી દેજો, જેથી જે વિદ્યાર્થી મિત્રોને લાગુ પડતું હોય એમને આ સ્કોલરશીપનો લાભ મળી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.